હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ ચેનલ. આજના વિડીયોમાં ધોરણ 9 અને 10 માટે એક સરસ મજાનો પ્રશ્ન હોય છે લેંગ્વેજ ફંક્શન. અને એ લેંગ્વેજ ફંક્શન 10મા ધોરણની બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ અગત્યના હોય છે કે જેની અંદર 15 માર્કનું એ લેંગ્વેજ ફંક્શનમાંથી પૂછાતું હોય છે. તો હવે એ લેંગ્વેજ ફંક્શનનું ઝડપી રિવિઝન કઈ રીતે કરવું અને પરીક્ષાલક્ષી તૈયારી કઈ રીતે કરી દેવી ફટાફટ થોડાક જ સમયની અંદર, એ અહીંયા ટેબલ પરથી તમે ખૂબ જ ઇઝીલી જે તે લેંગ્વેજ ફંક્શન અને એના કીવર્ડ્સ યાદ રાખી શકો છો. હા, તમારે એ લેંગ્વેજ ફંક્શનને ડીપમાં સમજવું હોય તો પછી અલગ રીતે જે છે એ સમજવું પડે. બાકી અહીંયા જો એક્ઝામ ઓરિએન્ટેડ તમે સમજો છો, એક્ઝામમાં કેવી રીતે માર્ક લાવી શકવા જે તે લેંગ્વેજ ફંક્શનના, કે 15 માર્કનો સવાલ છે અને એક પણ માર્ક સેક્શન સી માંથી છૂટી જાય એ આપણને પોસાય નહીં. તો પછી આ લેંગ્વેજ ફંક્શનના માર્ક કેવી રીતે મેળવી શકાય? તો બસ અહીંયા જે તમારી સામે લેંગ્વેજ ફંક્શન તમે જોઈ રહ્યા છો, એ લેંગ્વેજ ફંક્શનમાં જે લેંગ્વેજ ફંક્શન છે એની સામે જે તે કીવર્ડ્સ આપેલા છે એને સમજી લો, એને યાદ રાખી લો, એટલે તમને તમારા માર્ક પૂરેપૂરા મળી જવાના છે. હવે કોઈ કે સાહેબ અમે તો આ બધું શીખેલા છીએ, તો એ શીખેલા હોય તો ઝડપી રિવિઝન કરવા માટે પણ એક પેજમાં ફટાફટ રિવિઝન થઈ જતું હોય તો આનાથી વધારે મજાની વાત શું કહેવાય? તો આ જે છે એ તમારા માટે બેસ્ટ પેજ કહેવાય. અને તમારે આ વિડીયોમાં આ પેજનું એક વખત રિવિઝન થઈ જાય એટલે લગભગ હું સમજુ છું ત્યાં સુધી તમારા 15 માર્કનું આમાં જે છે કવર થઈ જતું હોય છે. એમાં મારા ખ્યાલથી કોઈ લેંગ્વેજ ફંક્શન છૂટ્યું નથી. અહીંયા જે 24 લેંગ્વેજ ફંક્શન છે એમાંથી કોઈ આગળ લેંગ્વેજ ફંક્શન છૂટી ગયું હોય તો આપણે જોઈ લેશું. અહીંયા જે છે લગભગ બધા આવી ગયા છે. ચલો આપણે એક એક લેંગ્વેજ ફંક્શન જોઈએ અને સમજીએ. સૌથી પહેલું લેંગ્વેજ ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ અથવા ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ પણ હોઈ શકે. હવે આ લેંગ્વેજ ફંક્શનમાં વાક્ય કેવું હશે? તો વાક્ય આવું હશે, પાસ્ટ ફોર્મ્સ હશે, મતલબ કે V2 આપેલું છે વાક્યની અંદર. જુઓ ધ્યાન આપજો, અહીંયા ફક્ત એવું કહે છે કે વાક્યની અંદર V2 આપેલું હશે. ડીડ નોટ યુઝ હશે, વોઝ વર પછી ING હશે, મતલબ કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું સેન્ટેન્સ હશે. જો આવું ટેન્સ આવે, આવું સેન્ટેન્સ આવે તો સમજવાનું કે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ છે. ટૂંકમાં પાસ્ટ ટેન્સનું સેન્ટેન્સ તમને ત્યાં જોવા મળે છે તો એવું સમજવાનું કે ત્યાં ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ એ લેંગ્વેજ ફંક્શન ત્યાં યુઝ થયેલું છે. ઓકે, નેક્સ્ટ સેકન્ડ, એક્સપ્રેસિંગ પોસિબિલિટી. પોસિબિલિટી એટલે શક્યતાઓ. તો શક્યતાઓ દર્શાવવા માટે લેંગ્વેજ ફંક્શન કયું વપરાયેલું હોય છે? તો ત્યાં પણ બહુ ઇઝી છે. મે અને માઇટ શબ્દ તમને જે તે સેન્ટેન્સમાં જોવા મળશે. જે સેન્ટેન્સમાં તમને મે એન્ડ માઇટ જોવા મળે એ તમારું એક્સપ્રેસિંગ પોસિબિલિટીનું સેન્ટેન્સ હોય. તમારે ફક્ત કીવર્ડ્સ યાદ રાખવાના છે. જો ધ્યાન આપજો કે તમને કૌંસમાં જે છે એ લખેલું હશે. જો કે MCQ વાળું હશે તો કૌંસમાં હશે અને જોડકા વાળું હશે તો જે પાર્ટ એ છે એની અંદર લખેલું છે જે તે લેંગ્વેજ ફંક્શન, સોરી, જે તે સેન્ટેન્સ, અને પાર્ટ બી માં જે તે લેંગ્વેજ ફંક્શનનું નામ લખેલું હશે. તો તમારે જોઈ લેવાનું કે પોસિબિલિટી ક્યાં એમાં છે. તો મે અને માઇટ શબ્દ હોય તો પોસિબિલિટી, જો ના હોય તો પછી એને અડવાર આવતું નથી તમારે. ત્યારબાદ એક્સપ્રેસિંગ એબિલિટી. એબિલિટી એટલે ક્ષમતા બતાવે છે, તાકાત બતાવે છે, કશું કામ કરવાની શક્તિ બતાવે છે. તો ત્યાં તમને કેન અને કુડ વર્ડ જોવા મળશે. એક્સપ્રેસિંગ એબિલિટી માટે કેન અને કુડ છે. ત્યારબાદ એક્સપ્રેસિંગ નેસેસિટી, જરૂરિયાત. એક્સપ્રેસિંગ નેસેસિટી એટલે જરૂરિયાત. તો ત્યાં કયું વર્ડ છે? શુડ છે. હવે જો અહીંયા શુડ છે ને એ બીજામાં પણ આવે છે. આપણે મસ્ટ અને હેવ ટુ લેશું. શુડ જે છે એને થોડું રિમૂવ કરશું. મને લાગે છે લગભગ ભૂલથી લખાઈ ગયું છે. મસ્ટ અને હેવ ટુ વર્ડ હશે. કયા શબ્દો? મસ્ટ અને હેવ ટુ. નેસેસિટીમાં મસ્ટ હેવ ટુ, એબિલિટીમાં કેન કુડ, પોસિબિલિટીમાં મે માઇટ. ચલો 4 પૂરા થયા. ડિસ્ક્રાઇબિંગ પાસ્ટમાં પાસ્ટ ફોર્મ અથવા ડીડ નોટ, ડીડ આવી શકે, વોઝ વર પ્લસ ING, પાસ્ટ કન્ટિન્યુઅસ. ત્યારબાદ પાંચમું છું
એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી, તો એની અંદર શું હશે? એડવર્બ્સ હશે. હવે એડવર્બ્સ એટલે અહીંયા તમે જે કૌંસમાં જુઓ છો એ બધા એડવર્બ્સ છે. એમાંનું કોઈ એડવર્બ હોઈ શકે અથવા તો પછી એલવાય પ્રત્યેવાળા શબ્દો આવી શકે. ઓકે, એલવાય પ્રત્યે તમે જુઓ અહીંયા એલવાય છે ને? રેગ્યુલરલી, જનરલી, યુઝ્યુઅલી, ઓકેશનલી, રેરલી, ફ્રીક્વન્ટલી, આવા શબ્દો તમને જોવા મળે તો એ ફ્રીક્વન્સી છે. ફ્રીક્વન્સી એડવર્બ્સ યાદ રાખવાનું, નક પછી એલવાય વાળા વર્ડ્સ યાદ રાખવાના બસ. ત્યારબાદ કમ્પેરિંગ થિંગ્સ, તો એમાં કમ્પેરિઝન કરેલી હશે. કયા વર્ડ્સ હશે? એઝ, પછી વચ્ચે એડજેક્ટિવ હશે, પછી એઝ હશે. મતલબ કે એઝ ના વચ્ચે કોઈ વર્ડ હોય અને પછી એઝ હોય તો એવું સમજવાનું કે કમ્પેરિંગ થિંગ્સ છે. સો પછી એઝ હોય, ઈઆર પછી ધેન હોય. ધ્યાન આપજો, ઈઆર પછી ધેન એટલે વર્ષ કેવો હશે કે ધારો કે સ્મોલર ધેન, તો સ્મોલ શબ્દ છે એ એડજેક્ટિવ છે અને સ્મોલ ની જે છે એ ઈઆર લાગે છે, તો અહીંયા જે છે એ કમ્પેરેટિવ ડિગ્રીનું ફોર્મ બની જશે સ્મોલર ધેન. એ રીતે મોર ધેન, ક્લેવરર ધેન, આવા બધા શબ્દો આવશે. પછી ધ અને ઈએસટી, ઈએસટી વાળો શબ્દ હોય જેમ કે ક્લેવરિસ્ટ, બેસ્ટ, આવા શબ્દો તમને જોવા મળે ધ પછી ઈએસટી વાળો, તો એ કમ્પેરિંગ થિંગ હોઈ શકે. બરાબર, ખાસ ધ્યાનમાં લેવાનું. આ વર્ડ્સ જે છે કીવર્ડ્સ શેર કરશો એટલે તમને 100% આવડશે જ. રિપોર્ટિંગ ઇવેન્ટ્સ, અહીંયા એમ કહી શકાય કે ઇનડાયરેક્ટ સ્પીચ છે. તમને ટોલ્ડ જોવા મળે, ધેટ જોવા મળે, આસ્કડ, ઇફ, WH વર્ડ વાળું સેન્ટેન્સ જોવા મળે, એડવાઇઝડ વર્ડ જોવા મળે, સજેસ્ટેડ, ટુ, નોટ ટુ, આસ્ક્ડ ટુ, આવા વર્ડ તમને જોવા મળે તો એ રિપોર્ટિંગ ઇવેન્ટ્સ હશે. એટલે ઇનડાયરેક્ટ સ્પીચનું સેન્ટેન્સ તમને જોવા મળે. ઇનડાયરેક્ટ સ્પીચમાં ખબર ના પડતી હોય તો વાંધો નહીં, અહીંયા જે વર્ડ્સ લખેલા છે યાદ રાખવાના ખાલી. મેકિંગ રિક્વેસ્ટ, રિક્વેસ્ટ કરતા હશે તો કેવા વર્ડથી વાક્યની શરૂઆત થશે જુઓ. would, could, will, can પ્લસ યુ પ્લસ V1 મૂળ ક્રિયાપદ છે. અહીંયા તમને મૂળ ક્રિયાપદ જોવા મળશે અને સ્વાભાવિક છે કે આ કેન અને could પછી હંમેશા will પછી would પછી હંમેશા મૂળ ક્રિયાપદ જ આવતું હોય છે. ઓકે, ત્યારબાદ 9મું આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન. હાઉ લોંગ, ડ્યુરેશન એટલે સમયગાળો પૂછે છે. ઓકે, સમયગાળો. ઓકે, ધ્યાન આપજો ખાસ. હાઉ લોંગ. આસ્કિંગ અબાઉટ નંબર, હાઉ મેની, સંખ્યા આવશે આમાં જવાબ. નંબર એટલે સંખ્યા, તો મેની, તમે મેનીથી પ્રશ્ન પૂછો તમને જવાબમાં સંખ્યા મળશે. ક્વોન્ટિટી, આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી, ક્વોન્ટિટીમાં હાઉ મચ વર્ડ આવશે, ત્યાં તમને જથ્થો જોવા મળશે. આસ્કિંગ અબાઉટ ડિસ્ટન્સ, ડિસ્ટન્સમાં હાઉ ફાર વર્ડ યુઝ થયેલો હશે. બરાબર, પ્રશ્ન આ રીતે પૂછેલા હોય તો જો આસ્કિંગ છે મતલબ કે ક્વેશ્ચન માર્ક છે, WH વર્ડ તમને જોવા મળશે. ડ્યુરેશન છે લોંગ, નંબર છે મેની, ક્વોન્ટિટી મચ, ડિસ્ટન્સ ફાર. ઓકે, ધેન 13th નંબર ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ. અલ્ટરનેટિવ એટલે કે છે એક એની જગ્યાએ બીજું કોઈ, જેમ કે આઈધર ઓર, નાઈધર નોર અને ઓર, આ ત્રણ જ હશે ભાઈ. જો આ લેંગ્વેજ ફંક્શન પૂછાય છે તો એમાં ત્રણ આવશે. ત્યારબાદ ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ, બટ, એટ, ધો, ઓલ્ધો, હાઉએવર, આવા વર્ડ્સ હોય તો ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ છે, જે વિરોધ બતાવે છે. ટોકિંગ અબાઉટ રીઝન, બીકોઝ, સિન્સ, એઝ, આવા વર્ડ્સ તમને જોવા મળશે. ત્યારબાદ રિઝલ્ટ, સો ધેટ, ધેરફોર, સો. અહીંયા ધ્યાન આપજો ખાસ, અહીંયા ખાસ ધ્યાન આપજો કે રીઝન અને રિઝલ્ટ ભેગું ના થઈ જાય, કેમ કે અદલા બદલી જો અલગ સેન્ટેન્સ પૂછાશે તો પ્રશ્ન થશે. જો સેન્ટેન્સ ભેગું પૂછાય છે તો કોઈ પ્રશ્ન નથી, કેમ કે ઘણી વખત એવું પૂછે છે ટોકિંગ અબાઉટ રીઝન એન્ડ રિઝલ્ટ, એક જ લેંગ્વેજ ફંક્શન યુઝ થયેલું હોય. સમજણ પડી? નામ જે છે લેંગ્વેજ ફંક્શનનું ટોકિંગ અબાઉટ રીઝન અને રિઝલ્ટ એક જ લખેલું હોય, પણ વર્ડ્સ તમને જે છે આમાંથી કોઈ આપેલા હોય મિક્સ, તો તમારે સમજી લેવાનું કે બીકોઝ, સિન્સ, એઝ, સો ધેટ, ધેરફોર અને સો, રીઝન રિઝલ્ટમાં બંને મિક્સ આવશે. ત્યારબાદ ડિસ્ક્રાઇબિંગ અથવા સ્પેસિફાઈંગ ટાઈમ, લોકેશન. ઓન સમયની વાત કરે છે, ટાઈમ અને લોકેશન, સમય અને લોકેશન, લોકેશન સ્થળ. ઓન, ઇન, એટ, બાય, ફ્રોમ, ટુ, ટુવર્ડ્સ, સિન્સ, ફોર, જસ્ટ, ઓલરેડી, એવર, નેવર, આ વર્ડ્સ હોય તો સ્પેસિફાઈંગ ટાઈમ અથવા લોકેશન. ચલો, એક્સચેન્જિંગ નાઇસિટીઝ, ગ્રીટિંગ્સ વાળા વાક્યો હશે. કેવા? ગ્રીટિંગ્સ વાળા.
કેવા કેવા કહેવાય એને? હેલો, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, ગુડ નાઇટ. પછી બીજા વાક્યો કેવો હાઉ આર યુ એવા વાક્ય પૂછાય. કદાચ હાઉ આર યુ ડુઈંગ એ રીતે પૂછાય. ઇઝ એવરીથિંગ ફાઇન આવું પૂછાય. આઈ એમ ફાઇન થેન્ક યુ. આપણે આ સામાન્ય રીતે જે ગ્રીટિંગ્સ વાળા વાક્યો હશે એવા હશે. એવરીથિંગ ઇઝ ગુડ, આઈ એમ ગ્રેટ, અથવા તો પછી નાઇસ ટુ મીટ યુ, અથવા તો હેવ અ નાઇસ ડે. આવા વાક્યો જે બોલાય એ એક્સચેન્જિંગ નાઇસિટીઝ આવે. ત્યારબાદ 19મા નંબર ડિસ્ક્રાઇબિંગ એક્શન. એ ધ્યાન આપજો કયું છે ડિસ્ક્રાઇબિંગ એક્શન. હું તમને કહું ભાઈ અહીંયા એક્ટિવ પેસિવ છે. અગાઉ આપણે જોયું હતું રિપોર્ટિંગ ઇવેન્ટ 7 નંબરનું, જરા નજર કરો. ત્યાં હતું ઇનડાયરેક્ટ સ્પીચ. અહીંયા 19 નંબરમાં છે ડિસ્ક્રાઇબિંગ એક્શન, એક્ટિવ પેસિવ વોઇસ. જુઓ, જેને એક્ટિવ પેસિવ વોઇસ કરેલું છે સારી રીતે એને અહીંયા કોઈ પ્રોબ્લેમ થશે નહીં, કેમ કે એને વાક્ય જોશે ને તરત જ ખબર પડી જશે કે આ વાક્ય એક પેસિવ વોઇસનું છે. કેવું વાક્ય છે જોઈ લો. એમ ઇઝ આર અથવા વોઝ વર પછી પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે V3 હશે. જુઓ, આ એમ ઇઝ આર અને વોઝ વર ક્યાં આવતું હોય છે? તો ખાસ કરીને કન્ટિન્યુઅસ ટેન્સમાં. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં એમ ઇઝ આર આવે અને પાસ્ટ કન્ટિન્યુઅસમાં વોઝ વર આવે છે. પણ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં એમ ઇઝ આર પછી આઈએનજી આવે છે, વોઝ વર પછી પણ આઈએનજી આવે છે, પણ અહીંયા પાસ્ટ પાર્ટિસિપલ છે, V3 છે, એટલા માટે પેસિવ વાક્ય છે. ત્યારબાદ હેવ હેઝ હેડ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ V3 હોય. ટૂંકમાં અહીં વાક્ય પેસિવ હશે. અહીંયા લખ્યું છે મેં. ઓકે, ચલો નેક્સ્ટ 20. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. પ્રોસેસ એટલે કોઈ રીત બતાવતું હશે. તો જો કદાચ તમે 7મા ધોરણમાં ભણ્યા હોય ને તો 7મા ધોરણની ચોપડીની અંદર શરબત બનાવવાની રીત અથવા કાગળમાંથી બોટ બનાવવાની રીત આવતી. બસ એ રીત છે ને એક પ્રકારની ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ જ છે ભાઈ. અને બીજી રીતે કહીએ તો ઇમ્પરેટિવ પેટર્ન્સ એટલે કે અહીં વાક્ય ક્રિયાપદથી શરૂ થાય છે. બરાબર, વાક્યની શરૂઆત ક્યાંથી થશે? ક્રિયાપદ એટલે કે વર્બથી થશે. તમને સીધું આને કે મેક અ પેર ઓફ વર્ડ્સ આવું કે સેન્ટેન્સ આપેલું હોય. સૂચનાઓ મોટા ભાગે બધી ઇમ્પરેટિવ પેટર્ન્સમાં જ આપેલી હોય છે. 21 ડિસ્ક્રાઇબિંગ પર્સન. ધ્યાન આપજો. એડજેક્ટિવ ફ્રેઝ અથવા ક્લોઝ કયા છે? હુ, whom, whose, that. આ that નહીં આવે. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એના જેવું છે વેર, વિચ. વેર અને વિચ પેલું that અહીંયા આવશે. ઇન્ક્વાયરી ઇન નેચર અથવા ઇન્ક્વાયરી એઝ નેચર. તો ડુ ડઝ ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ. અહીંયા વાક્ય રચના આપેલી છે, હું તમને સીધી રીતે સમજાવું કે ડુ થી વાક્યની શરૂઆત થતી હોય, ડઝ ડીડ આનાથી વાક્યની શરૂઆત થતી હોય, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય, બરાબર છે, આસ્કિંગ ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન પૂછતો હોય, WH વર્ડ શબ્દવાળી વાક્ય રચના હોય, ટૂંકમાં પ્રશ્ન વાક્ય હોય. અહીંયા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ તમને જોવા મળે. બરાબર, ચલો નેક્સ્ટ 24. ટોકિંગ અબાઉટ ટાઈમ. ટાઈમ તો આગળ આવીને સ્પેસિફિક એકચ્યુઅલી ટોકિંગ અબાઉટ ટાઈમ. જો ટોકિંગ અબાઉટ ટાઈમમાં શું છે? કયો વર્ડ્સ આવશે? વેન, વાઇલ, ટીલ, અનટીલ. આવો શબ્દ આવે તો સીધું જે છે એ આની સામે નજર કરવાની. તમને સેન્ટેન્સમાં આવા વર્ડ્સ ગમે ત્યાં જોવા મળે. બરાબર છે, એનું સ્થાન ક્યાં છે, કઈ રીતે છે, એના માટે તમારે બધા લેંગ્વેજ ફંક્શન છે એને શાંતિથી ડિટેલમાં ભણવા પડે. પણ એક્ઝામ મેં તમને કીધું કે એક્ઝામ ઓરિએન્ટેડ તમે તૈયારી કરો છો ખાલી તો ફટાફટ લેંગ્વેજ ફંક્શન કીવર્ડ, લેંગ્વેજ ફંક્શન કીવર્ડ, લેંગ્વેજ ફંક્શન કીવર્ડ, આમ શું કહેવાય એક પ્રકારનું ગોખી નાખવું. એમ યાદ રાખો તો સારું, બાકી એક પ્રકારનું ગોખ્યા જેવું જ કહેવાય. વાંધો નહીં, ચલો કોઈ વિદ્યાર્થી બોર્ડની એક્ઝામ આપવા જઈ રહ્યા કે મેં, કેમ કે બોર્ડની એક્ઝામના થોડા દિવસ પહેલા આ વિડીયો બનાવું છું જેથી કરીને એમને રિવિઝન માટે કામ આવે. સો થેન્ક યુ, મળીએ ચાલો પછી.